રાધે રાધે. રાધે કૃપા ગૌ સેવાધામ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. આજનો પ્રસંગ છે કે તુલસીની માળા પહેરવાના નિયમો. આપણે તુલસીની માળા તો અત્યારના સમય પ્રમાણે આધ્યાત્મિક તો આપણે બહુ થઈ જઈએ છીએ. આધ્યાત્મિકતા આપણી અંદર બહુ આવી જાય છે. તુલસીની માળા પણ આપણે પહેરીએ છીએ, માળા પણ કરીએ છીએ, ભગવાન વિષ્ણુનું સ્મરણ પણ કરીએ છીએ, કૃષ્ણનું સ્મરણ પણ કરીએ છીએ. પણ શું આપણાને ખબર છે કે તુલસીની માળા પહેરવાના પણ નિયમ છે? તુલસીની માળા શું કામ પહેરવી જોઈએ અને પહેર્યા પછી શું શું ધ્યાનમાં રાખવી જોઈએ, એવી બાબતો પણ છે. તુલસીની માળા પહેરવાથી શું ફાયદો થાય? તુલસીની માળા પહેર્યા પછી નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાનમાં રાખવું પડે છે. તુલસીની માળા પહેરાય કે ના પહેરાય, બધા નિયમો છે. તુલસીની માળા આધ્યાત્મિક શાસ્ત્ર અનુસાર, સનાતન ધર્મ અનુસાર દરેક વ્યક્તિએ તુલસી